જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જોવાનું છે ટાટ હાયર સેકન્ડરી. ઓકે, કે જે લોકોને ટાટ હાયર સેકન્ડરી આપવાની છે તો તેનો સિલેબસ શું છે, ઓકે, એની મેરિટ ગણતરી કઈ રીતના થાય છે, એનું પેપરનું એનાલિસિસ, વય મર્યાદા, ક્યાં સુધી તમે આ જોબ પર લાગી શકો છો, એટલે કે ટાટ હાયર સેકન્ડરીનું 360 ડિગ્રી જ્ઞાન આપણે આજે મેળવી નાખવાનું છે. જે લોકોને 11-12ની એક્ઝામ આપવાની છે કે કોણ આ એક્ઝામ આપી શકે છે, કેટલા વર્ષ સુધી આપી શકે છે, પ્રિલિમ, મેન્સના કેટલા પેપર, એમાં શું વાંચવું, શું ન વાંચવું, આ તમામ વસ્તુ આપણે આજે જોવાનું છે. ઓકે, અને આપણી આ ટેટાટની જે છે ચેનલ છે એને એકવાર વધાવી લેજો, બધા જ સુધી શેર કરી દેજો. આ ચેનલની અંદર તમને ટેટાટને લગતા વિડીયો તમામ મળી જવા પાત્ર રહેશે. ડન છે. તો ખાસ કરીને આજે છેલ્લો દિવસ છે ટેટાટના તમામ કોર્સ ઉપર 50% જેટલું ડિસ્કાઉન્ટ છે. ઓકે, એનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમને ટેટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ મળી જવા પાત્ર છે. સક્સેસ 50 પ્રોમો કોડ લગાડશો એટલે ફીસમાં તમને 50% ઓફ મળી જવા પાત્ર છે. આ ઓફર માત્ર 12 વાગ્યા સુધી વેલિડ છે. ખાસ કરીને હું તમને એટલું કહીશ કે તમે બીએડ કરેલા છો, એમએડ કરેલા છો, એમએસસી કરેલા છો કે પીટીસી કરેલા છો, તમને ખબર તો પડે કે તમારે કયો કોર્સ લેવો જોઈએ. કારણ કે હું કહું ને કે ઘણા બધાના ફોન હતા મારા ઉપર પણ સાહેબ મારે કયો કોર્સ લેવાનો. ઓકે, એના માટે જ આપણે ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના વિડીયો બનાવ્યા છે. સિલેબસ શું છે, કોણ એક્ઝામ આપી શકે છે, કેટલી વય મર્યાદા છે, એનો વિડીયો બનાવ્યો છે. પછી એક વિડીયો કોર્સનો પણ બનાવ્યો છે કે આ કોર્સની અંદર આટલું મળવા પાત્ર છે. તેમ છતાં પણ તમે એજ્યુકેટેડ છો એટલે તમારે શું કરવાનું, વેબ સંકુલની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી નાખવાની. બધા કોર્સની અંદર જઈને જોઈ લેવાનું. બધા કોર્સની અંદર જઈને જોવાનું કે આમાં મને કેટલું આપે છે વેબ સંકુલ. ઓકે, ટેટાટના સિલેબસ શું છે, ઓકે, આ કોર્સમાં કેટલું છે જોઈ લેવાનું. ઓકે, દરેક ફોલ્ડરની અંદર એક બબ્બે વિડીયો ફ્રી છે. ઓકે, અને દરેક ફોલ્ડર ખોલીને જોઈ લેવાનું. ઓકે, વિકતા તો આવડે ને યાર, એના ક્યાં પૈસા હે. ઓકે, ટેટ 1માં કેટલું મળવા પાત્ર છે, ટેટ 2 ભાષામાં કેટલું, આમાં કેટલું મળવા પાત્ર છે. ઓકે, આ ગણિત વિજ્ઞાનનો કન્ટેન્ટ વાળો કોર્સ છે તો એમાં શું મળવા પાત્ર છે યાર, તમે ઘુમેડો. એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરીને બધા કોર્સને ઘુમેડો એટલે તમને ખબર પડી જાય તમારે કયું લેવા પાત્ર છે. તેમ છતાંય કહી દઉં કે જે લોકોને 2 અથવા 2 થી વધારે કોર્સ ની એક્ઝામ દેવાની છે, ઘણા બધા કેન્ડિડેટ એવા હોય કે જેમને ટેટ 1, ટેટ 2 દેવાની હોય, ઘણા બધા કેન્ડિડેટ એવા હોય, ઘણા બધા એવા હોય ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી 3 એક્ઝામ દેવાની હોય તો એ આ કોર્સ પરચેસ કરે. જેમને ટેટ 1 દેવાની છે તો આ કોર્સ પરચેસ કરે. ઓકે, ટેટ 2 ભાષા સબ્જેક્ટ છે તો એ આ કોર્સ પરચેસ કરે. એમાં પાર્ટ 1, પાર્ટ 2 બંને આવી જાય. 4 ભાષા અને પાર્ટ 1 એટલે કે 150 માર્ક્સનું આવી જાય. જેમને ગણિત વિજ્ઞાન છે, ટેટ 2 એક્ઝામ દેવી છે તો એ આ કોર્સ પરચેસ કરે. જે વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષય સાથે પરીક્ષા દેવાની છે તો એ આ કોર્સ પરચેસ કરે. અને આ કોર્સની અંદર ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં આ કોર્સની અંદર પ્રિલિમ પાર્ટ 1 અને મેન્સ પાર્ટ 1 મળવા પાત્ર છે. અંદર તમે જોઈને ઘુમેડી શકો છો. અને આ કન્ટેન્ટ વાળો છે. આ કોર્સ કેવો છે, માત્ર ને માત્ર કન્ટેન્ટ વાળો છે. એમાં ધોરણ 6 થી 10 નું ગણિત અને વિજ્ઞાન આખું મળી જવા પાત્ર છે. પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ, ખાસ ધ્યાન રાખજો, પ્રિલિમ્સ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ આ કોર્સ મળી જવા પાત્ર છે. ધોરણ 6 થી 10 નું ગણિત તમને આમાં મેન્સ ઓરિએન્ટેડ પણ કરાવી દેવામાં આવશે. ઓકે, પાઠ્યપુસ્તક 6 થી 10 નું આખું ગણિત અને વિજ્ઞાનમાં બધા જ ઉદાહરણ, બધા જ સ્વાધ્યાયના બધા દાખલા પ્રમેય સાબિતી સાથે. ઓકે, અને સાબિતી વાળા દાખલા પણ, એટલે કે ધોરણ 6 થી 10 ની આખી ટેક્સ્ટ બુક, એમસીક્યુ પણ આવી જાય છે, શોર્ટ ટ્રિક પણ આવી જાય છે. વિજ્ઞાનમાં 6 થી 10 નું તમામ વિજ્ઞાન, 2 માર્ક્સના ક્વેશ્ચન, 4 માર્ક્સના, 6 માર્ક્સના, 8 માર્ક્સના ક્વેશ્ચન. ઓકે, આકૃતિ દોરીને સરળ સમજૂતી પ્રવૃત્તિ પણ તમને બધી કરાવવામાં આવે છે. એમસીક્યુ, ઇન શોર્ટ, ધોરણ 6 થી 10 ની આખી ટેક્સ્ટ બુક
પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ એ તમને મળી જવા પાત્ર છે. આ કોર્સ તમને ટેટ 2 ગણિત વિજ્ઞાન વિષય હોય કે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન વિષય હોય, માત્ર ને માત્ર કન્ટેન્ટ જોઈતું છે તો તમને આ કોર્સની અંદર મળી જશે. 50% ઓફ છે. આ સ્માર્ટ કોર્સ છે. ઓકે, સ્માર્ટ કોર્સની અંદર તમને આ કોર્સ મળી જશે. 6 મહિનાના માત્ર 2000 ને વર્ષ માટે લ્યો છો તો માત્ર 3000. પણ એના માટે આજે છેલ્લો દિવસ છે. આજે કેવો છે? છેલ્લો દિવસ છે. પછી આ ફીસની અંદર વધારો થઈ જશે. આજે રાત્રે 12 વાગ્યા સુધી છે. સક્સેસ 50 આવું લખી નાખશો એટલે તમને તમામે તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ મળી જશે. નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારી જાતે પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ક્લિયર છે? ચાલો, અને વાત થાય છે ટાટ એચએસ. સાહેબ 11-12 માં નોકરી કરવી છે, 50,000 સ્ટાર્ટિંગ પગાર જોઈએ છે, અને હજુ એમાં તે જો સાહેબ 8મું પગાર પંચ આવી ગયું ને તો મજા આવી જાય, પણ નોકરી 11-12 માં કરવી છે. ઓકે, તો આ તમારે પરીક્ષા દેવી હોય, ઓકે, 11-12 નું શિક્ષક બનવું હોય તો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ જે તે સબ્જેક્ટમાં, પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ. માસ્ટર ડિગ્રી એટલે કે તમે MA કરેલું હોય, MCOM કરેલું હોય કે MSc કરેલું હોય, ઓકે, કે કોઈ પણ સબ્જેક્ટની અંદર માસ્ટર ડિગ્રી કરેલું કમ્પલસરી હોવું જોઈએ. તો તમે ટાટ હાયર સેકન્ડરી નું ફોર્મ ભરી શકો છો, એક્ઝામ આપી શકો છો. ઓકે સાહેબ, મતલબ કે બીએડ અને માસ્ટર ડિગ્રી બે જોઈએ એમને? હા, જોઈએ. ચાલો આગળ વધીએ સાહેબ. શું ભાઈ કે ભાઈ ટાટ એચએસ માં પ્રિલિમ અને મેન્સ બે આવે. પહેલું તમારા પ્રિલિમ એક્ઝામ આવશે. પ્રિલિમ એક્ઝામ આખી 200 ગુણના MCQ ની હશે. 200 ગુણના MCQ વાળી પ્રિલિમ એક્ઝામ હશે. એ પ્રિલિમ એક્ઝામ ને આપણે બે ભાગ પાડી દઈએ, પાર્ટ 1 અને પાર્ટ 2. આવા બે ભાગ પાડી દઈએ. 200 માર્ક્સ માંથી 100 માર્ક્સ નું બધાયને કોમન આવે. તમારે ગમે વિષય હોય, ટાટ હાયર સેકન્ડરી ની એક્ઝામ દેવાની હોય તો આ બધાયને કોમન આવે. તમારે ગમે વિષય હોય આટલું તો આવે અને આવે છે. શું છે સાહેબ? તો કે ગુજરાતી વ્યાકરણ 15 માર્ક્સ નું પૂછાય છે, અંગ્રેજી વ્યાકરણ 15 માર્ક્સ નું પૂછાય છે, રીઝનિંગ 15 માર્ક્સ નું પૂછાય છે, મનોવિજ્ઞાન શિક્ષણ અને વર્ગ વ્યવહાર 35 માર્ક્સ નું પૂછાય છે સાહેબ. ઓકે, આની આપણે બુક પણ હમણાં જ ગરમા ગરમ લોન્ચ કરી છે. મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર પદ્ધતિશાસ્ત્ર બધું જ આવી જાય. શિક્ષણ અભિયોગ્યતા નામની બુક લોન્ચ કરી છે, અને જ્યારે પણ લોન્ચ કરીએ છીએ ત્યારે 50% એમાં પણ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. બુકની MRP છે 300 રૂપિયા, પણ અત્યારે આપણે લોન્ચ કરી છે એટલે તમને 150 રૂપિયામાં મળવા પાત્ર છે. અને તમારા ઘરે મગાવો છો તો 30 રૂપિયા કુરિયર ચાર્જ એટલે કે 180 રૂપિયામાં મળવા પાત્ર છે. જેમાં તમારે 35 માર્ક્સનું કવર થઈ જશે, પ્લસ પદ્ધતિશાસ્ત્ર પ્રિલિમ પ્લસ મેન્સ નું કવર થઈ જશે. ઓકે, 35 માર્ક્સ આ, 20 માર્ક્સ આ ને 20 માર્ક્સ બીજા મેન્સ ના. 35 ને 20 કેટલા થશે સાહેબ? 55 ને 20 કેટલા થશે સાહેબ? 55 ને 20 કરો એટલે 75 માર્ક્સ નું તમને માત્ર ને માત્ર એક બુક માંથી મળી જવા પાત્ર છે. 150 રૂપિયાની છે. ક્લિયર છે? ઓકે, આવી રીતના. અને જીકે કેવું હોય? ટેટ ટાટમાં જીકે સ્પેશિયલ જીકે હોય. કેવું હોય? સ્પેશિયલ જીકે હોય. એ તમને એનાલિસ કરો ને તો જ ખબર પડે કે આનું જીકે તમારે શું કરવાનું. એ તમને અહીંયાથી કહેવામાં આવશે. અહીંયાથી માનો કે આ ચેનલ ઉપર જીકે ના લેક્ચર હોય ને તો એ ટેટ ટાટ ને રિલેટેડ જીકે ના લેક્ચર જ આવશે. ઓકે, બધું આખું ઇતિહાસ, આખો ભૂગોળ, આખું કોમ્પ્યુટર, આખું બધું વર્તમાન પ્રવાહ એવું બધું ન હોય. ક્લિયર? તો આનું જીકે સ્પેશિયલ હોય એટલે આવું 100 માર્ક્સ નું હોય. પછી તમારે જે તે સબ્જેક્ટ છે 11-12 માં તો બહુ બધા સબ્જેક્ટ આવે. ઓકે, તમારે ભાષા હોય કોઈ પણ, ગુજરાતી હોય તો ખાલી ગુજરાતી કરવાનું, હિન્દી હોય તો હિન્દી કરવાનું, 11-12 નું કરવાનું. ઓકે, વ્યાકરણે કરવાનું અને પાઠે કરવાના અને કવિતાએ કરવાની. કે સમાજ હોય તો સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન હોય તો મનોવિજ્ઞાન, તર્કશાસ્ત્ર તમારે જે હોય તે મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, ઝૂલોજી, બોટની, તમારે જે સબ્જેક્ટ હોય જેમાં તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય. ઓકે, સ્ટેટિસ્ટિક હોય, કેટલા બધા હોય, નામું હોય ને, ઓકે, કોમ્પ્યુટર હોય, તમારે જે સબ્જેક્ટમાં તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય એ સબ્જેક્ટનું 11-12 નું તમને 80 માર્ક્સનું પ્રિલિમમાં પૂછાશે. અને પદ્ધતિશાસ્ત્ર
20 માર્ક્સનું પૂછાય છે. તમારે જે સબ્જેક્ટ હોય એનું પદ્ધતિશાસ્ત્ર 20 માર્ક્સનું પૂછાય. એમ કરીને ટોટલ 100 માર્ક્સનું આ પેપર 2, ટોટલ 200 માર્ક્સની પ્રિલિમ પરીક્ષા હોય. ઓકે, જો પ્રિલિમ પાસ થાવ તો તમે મેન્સ દઈ શકો. પ્રિલિમમાં ગયા વખતે 2023માં શરૂઆત હતી ને એટલે 70+ વાળાને બધાને એક્ઝામ દેવા દીધી હતી, પણ હવે આટલાય નહીં અટકે. હવે જે છે ને એ માર્ક્સ વધારે અટકશે. 100, 120 નો તો મિનિમમ 120 નો ગોલ રાખવા. ક્લિયર છે? કારણ કે હવે કોમ્પિટિશન જે છે એ વધી જવાની છે. ક્લિયર છે? એટલે પ્રિલિમ પાસ થાવ તો તમે મેન્સ એક્ઝામ દઈ શકો છો. મેન્સ એક્ઝામ જો અહીંયા ખાસ કરીને ભાષાવાળાએ પોતાની એક જ ભાષા કરવાની છે. ગુજરાતી હોય તો ગુજરાતી જ કરવાનું છે, હિન્દી હોય તો હિન્દી જ કરવાનું છે, સંસ્કૃત હોય તો સંસ્કૃત જ કરવાનું છે. ઓકે, અને ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ જ કરવાનું છે. ટેક્સ્ટ બુક આખી કરવાની, પાઠ, કાવ્ય બધું, અને વ્યાકરણ કરવાનું. ચારેય ભાષા કરવાની જરૂર છે. ક્લિયર છે? 11, 12 નું ક્લિયર. પછી મુખ્ય પરીક્ષા છે ને એ ગયા વખતે 200 માંથી 70 પાસ હતું, પણ આ વખતે તમારે ગોલ કેટલો રાખવાનો? 120+ નો રાખવાનો પ્રિલિમ્સમાં. ઓકે, તમારે તૈયારી શરૂ કરવી હોય ને તો સૌથી પહેલા તમારે તમારું કન્ટેન્ટ કરી નખાય. ઓકે, ગુજરાતી, અંગ્રેજી, તમે કોઈ પણ ટેટાટની એક્ઝામ આપો આવે, મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર વગર તમે ટેટાટ પાસ જ ના કરી શકો, અને રીઝનિંગ આટલું તો કરવું જ જોઈએ. ડન છે? હવે મુખ્ય પરીક્ષા છે ને, મુખ્ય પરીક્ષા ટોટલ 200 ગુણની હોય, એટલે કે 100 માર્ક્સના 2 પેપર હોય. 100 માર્ક્સના કેટલા પેપર હોય? 2 પેપર હોય. પહેલું પેપર સવારે હોય 3 કલાકનું, 3 કલાકનું પેપર હોય સવારે. ઓકે, પછી 1-2 કલાકનો બ્રેક હોય, અને બપોર પછી પાછી 3 કલાકનું બીજું પેપર હોય. ઓકે, 2 પેપર હોય. પહેલા પેપરમાં ગુજરાતી વર્ણનાત્મક છે. પહેલું પેપર શેનું હોય? ગુજરાતી વર્ણનાત્મક. એટલે કે તમે ગુજરાતમાં રહ્યો છો તો તમને ગુજરાતી આવડવું જોઈએ. ઓકે, એટલે કે તમને વર્ણનાત્મક 80 માર્ક્સનું પૂછાય. એમાં શું પૂછાય સાહેબ? ચર્ચા પત્ર પૂછાય. 2 ચર્ચા પત્ર પૂછાશે 20 ગુણના. 2 પત્ર લેખન પૂછાશે 20 ગુણના, એટલે કે એક ચર્ચા પત્ર 10 ગુણનો, એટલે ટોટલ 2 પૂછાય એટલે 20 ગુણના. પત્ર લેખન 2 પૂછાશે, એક 10 ગુણનો, ટોટલ 20 માર્ક્સ. સંક્ષેપીકરણ પણ 2 પૂછાશે, એક 10 માર્ક્સનો, ટોટલ 20. નિબંધ જે છે એ એક પૂછાશે 20 ગુણનો. તો આવી રીતના 80 ગુણનું આ પૂછાશે, પ્લસ 20 ગુણનું ગુજરાતી વ્યાકરણ પૂછાશે. 20 ગુણનું શું પૂછાશે? ગુજરાતી વ્યાકરણ. અને આ 20 ગુણના ટોપિક પણ આપી દીધા છે કે આટલા ટોપિકમાંથી જ પૂછાશે. ડન છે? 10 ટોપિક છે, ખાલી 10 ટોપિક જ કરવાના છે મેન્સમાં વ્યાકરણના, અને 10 ટોપિકના 2 પ્રશ્ન પૂછાશે. ઓકે, એટલે 20 પ્રશ્નો હશે ને 20 ગુણ હશે. તો આવી રીતના પહેલું પેપર હોય છે. બીજું પેપર તમારા વિષય વસ્તુનું હોય છે. તમે જેમાં માસ્ટર ડિગ્રી કરી છે, તમારે જે સબ્જેક્ટ છે એ 80 ગુણનું, પ્લસ એનું પદ્ધતિશાસ્ત્ર. પદ્ધતિશાસ્ત્ર એટલે મેથડ. પદ્ધતિશાસ્ત્ર એટલે શું થાય? ઓકે, પદ્ધતિશાસ્ત્ર એટલે મેથડ થાય. ઓકે, કોમન મેથડ એટલે કે બધા તમારે ગમે એ સબ્જેક્ટ હોય કોમન મેથડ તો કરવી જ પડે. પ્લસ તમારા સબ્જેક્ટની મેથડ, કે તમે બીએડમાં અથવા તો એમએડ કર્યું તો એમએડમાં તમે ભણ્યા હોય બીએડમાં. ઓકે, તમારો જે સબ્જેક્ટ હોય એની મેથડ અલગથી આવે તો એ અલગ કરવાની. પદ્ધતિશાસ્ત્ર 20 માર્ક્સનું, અને તમારું વિષય વસ્તુ 80 માર્ક્સનું પૂછાય. તો આ જે છે પેપર 2 એ બપોર પછી 100 માર્ક્સનું પૂછાતું હોય. ઓકે, એટલે ટોટલ 200 ગુણનું મેન્સ પેપર થાય. અને તમારું મેરિટ શું કઈ રીતના? તો કે ભાઈ મેન્સ એક્ઝામ એટલે કે આ બે પેપર 1 અને પેપર 2 નો જે સરવાળો થઈ અને 200 માંથી તમારે જે માર્ક્સ આવે છે એ જ તમારું મેરિટ. એ જ તમારું શું થાય? મેરિટ થાય. સમજો કે ભાઈ 135 વાળા ઘણા બધા હોય. માનો કે છેલ્લે 150 અટકું, છેલ્લે કેટલા અટકું? 200 માંથી 150 માર્ક્સ અટકું, તો 150 વાળા ઘણા બધા હોય. 150 વાળા કેટલા હોય? કેટલા બધા હોય. તો જેની ઉંમર વધારે એનો પહેલો ચાન્સ. માનો કે ઉંમરે હરખી છે, બે જન્મમાં એક જ દિવસે છે, તો અટક તમારું નામ અને તમારા માતાના નામનો પ્રથમ અક્ષર, ઓકે, એબીસીડી નો પહેલો લેટર પ્રમાણે જોબ આપવામાં આવે છે. ક્લિયર છે? એટલે તમારે મિનિમમ 150+ તો લાવવા જ પડશે, કારણ કે હવે કોમ્પિટિશન જે છે એ વધી જશે મેન્સમાં. અને ખાસ કરીને ગુજરાતી વર્ણનાત્મકની અંદર તમારે એક તો ભાષા શુદ્ધિ ઉપર કામ કરવું પડશે, બીજું
કે ઉપરની લીટીએ લખવું પડશે. ત્રીજું તો કે તમને ખબર હોય કે પોઈન્ટ વાઇઝ ન લખવાનું હોય, ફકરા વાઇઝ લખવાનું હોય. ત્રીજું કે તમને ફોર્મેટ બધી ખબર હોવી જોઈએ. પછી તો કે ભાઈ તમને નોલેજ હોવું જોઈએ. ઓકે, આ બધું જ તમને શિક્ષણને લગતું પૂછાશે. આ બધાના ફોર્મેટ તો ખબર હોય, પણ તમને G20 વિશે ન ખબર હોય, NEP 2020 વિશે ન ખબર હોય, એનસેપ 2005 વિશે ન ખબર હોય, કોઠારી પંચ વિશે ન ખબર હોય, ગુરુ પરંપરાથી લઈ ને અત્યાર સુધીની શિક્ષણ પ્રણાલી વિશે ન ખબર હોય, અંગ્રેજો વખતે શિક્ષણ પ્રણાલી કેવી હતી તમને ન ખબર હોય, મેકલો વિશે તમને ન ખબર હોય, તો તમને જે તે ટોપિક ઉપર નિબંધ કીધો છે તો તમે કેમ લખી શકશો? ડન. એટલે અત્યારે હાલ નવું માનો કે અલ્પાહાર આવ્યું, તો અલ્પાહાર યોજના વિશે તમને ખબર હોવી જોઈએ. શિક્ષણની વર્તમાન યોજનાઓ વિશે તમને ખબર હોવી જોઈએ. ઓકે, અત્યારે જે કઈ યોજનાઓ ચાલે છે બધી જ યોજનાઓ વિશે ખબર હોવી જોઈએ. પછી લાભાલાભ કીધો હોય, નકરું લાભ લખીને આવો, લાભાલાભનો મતલબ લાભ અને અલાભ બંને થાય. અને ક્યારેય નેગેટિવ વસ્તુ નથી લખવાની. શું તમારે નેગેટિવ વસ્તુ લખવાની જ નથી. ઓકે, અત્યારે બેસ્ટ છે, પણ હજુ આમાં આવું કંઈક થાય તો આપણે હજુ સુધારો લાવી શકાય એવી રીતના આપણે જવાબ દેવાનું છે. હાવ ખરાબ જ છે ને આપણું આવું જ છે ને બધી દાજ નહીં કાઢી નાખવાની. ડન છે. લાભાલાભમાં લાભ પણ અને ગેરલાભ પણ બંને લખવાના થતા હોય છે. તો ખાસ કરીને આપણે નોલેજ ભેગું કરવું પડશે શિક્ષણને લગતું. ઓકે, એ પણ તમને પેલી બુકની અંદર મળી જવા પાત્ર છે. ક્લિયર છે? તો તમારું મેરિટ આવી રીતના બને છે કે તમારા મેન્સના માર્ક્સ એ જ તમારું મેરિટ. ડન થાય છે. ચલો, હવે વાત થાય છે પદ્ધતિશાસ્ત્રમાં કોમન મેથડ. પદ્ધતિશાસ્ત્ર છે ને એમાં કોમન મેથડ હોય. તમારા ગમે વિષય હોય, બધા જ વિષયમાં આટલી મેથડ તો આવે છે, એટલે આ મેથડ તો કરી જ નાખવાની. આ મેથડ જે છે એ તમને પ્રિલિમ્સમાં પણ કામ લાગશે ને મેન્સમાં પણ કામ લાગશે. ઓકે, પહેલો ટોપિક પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ. ઓકે, કોને કહેવાય? શિક્ષણમાં વ્યવહાર. ઓકે, શિક્ષણનો વર્ગ વ્યવહાર છે. શિક્ષણમાં વ્યવહાર, વર્ગ વ્યવહાર, માઇક્રો ટીચિંગ, અધ્યાપનના સૂત્ર, અધ્યાપનના કૌશલ્ય, પદ્ધતિ, ક્રિયાત્મક સંશોધન, બેન્જામિન બ્લૂમ, આયોજન, વર્ગ વ્યવહારને અસરકારક પરિબળ અને ક્રિટિકલ થિંકિંગ એ છોકરો કરતો થાય, વિદ્યાર્થી કરતા થાય અને પોતાની જાતે સમસ્યાનો ઉકેલ મેળવે એના માટેની આ કોમન પદ્ધતિઓ છે જે તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય આટલી તો કરવાની છે. આટલી જે કોમન મેથડ છે એ બધાએ કરવાની. ડન. પ્લસ તમારા સબ્જેક્ટની, તમારા વિષયની જે પદ્ધતિ આવતી હોય તે પણ કરવાની. આટલી બધાને કરવાની આ કોમન મેથડ છે. આ શું છે? કોમન મેથડ છે. હવે મુખ્ય પરીક્ષાની અંદર ગુજરાતી જે છે, ગુજરાતી વ્યાકરણમાં 10 જ ટોપિક પૂછાય છે. એ 10 ટોપિક કયા એ તમને ખબર હોવી જોઈએ. એ 10 ટોપિકમાં તમારે રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ આ ક્યાંથી કરવાના? ધોરણ 12 સુધીના પાઠ્યપુસ્તક તમારે કરવાના. ઓકે, ગુજરાતી પાઠ્યપુસ્તક 12 સુધીમાં જેટલા રૂઢિપ્રયોગ આવતા હોય તમારે કરવાના. કહેવતનો અર્થ, છંદ ઓળખાવો, સમાસનો વિગ્રહ, અલંકાર, જોડની શુદ્ધિ, સંધિ જોડોને છોડો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, વાક્ય રચનાના અંગે વાક્યના પ્રકાર અને વાક્ય પરિવર્તન. તો આ 10 ટોપિક છે. ઓકે, આ 10 ટોપિક માંથી 20 પ્રશ્નો પૂછાશે. ખાસ ધ્યાન રાખજો, ગુજરાતી વ્યાકરણ તમારે પ્રિલિમ્સમાં તો બધું કરવાનું છે, પણ મેન્સની અંદર આ 10 જ ટોપિક માંથી તમારે 20 પ્રશ્નો પૂછાશે. દરેકનો એક ગુણ, દરેકનો એક ગુણ એવા 20 પ્રશ્નો પૂછાશે. એટલે કે 20 માર્ક્સના પ્રશ્નો તમને પૂછાશે મેન્સ એક્ઝામની અંદર આટલા જ ટોપિક માંથી. ડન છે. ચલો આગળ જોઈએ છે કે તમે જે તમારા વિષયનું પેપર 2 આપો છો મેન્સની અંદર, બપોર પછીનું જે પેપર હોય છે 100 માર્ક્સનું, એની અંદર કેવું હોય છે સાહેબ? તો કે 5 પહેલા તો સૌથી પહેલો ક્વેશ્ચન હશે 8 ગુણના પ્રશ્નો હશે. બધા કેટલા ગુણના? 8 ગુણના પ્રશ્ન હશે. 5 પ્રશ્ન આપેલા હશે. એ 5 માંથી તમારે કોઈ પણ 3 લખવાના. એ 5 માંથી કોઈ પણ 3 લખવાના, એટલે કે તમે 2 પ્રશ્ન જે છે એ અથવામાં કાઢી શકશો. ડન છે. પછી આવે છે 6 ગુણના પ્રશ્ન. પ્રશ્ન નંબર 2 છે. એ 6 ગુણના પ્રશ્ન કેટલા હશે સાહેબ? 6 ગુણના તમને 6 પ્રશ્ન આપેલા હશે. એમાંથી તમારે એટેમ્પ્ટ કેટલા કરવાના છે? 4 પ્રશ્ન એટેમ્પ્ટ કરવાના છે. પછી તમને 4 ગુણના પ્રશ્નો પૂછાશે. એ 4 ગુણના 7 પ્રશ્નો આપેલા હશે. એ 7 માંથી તમારે કેટલા એટેમ્પ્ટ કરવાના છે? 5 એટેમ્પ્ટ કરવાના
છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો 2 ગુણના પ્રશ્ન પૂછાશે, 10 પ્રશ્ન પૂછાશે ને 10 તમારે ફરજિયાત લખવા પડશે. આમાં તમને ઓપ્શન મળશે નહીં. અને 12 પ્રશ્ન તમને 1 માર્ક્સના જોવા મળશે કે જેમાં તમને ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, સાચા ખોટા, MCQ આવું તમને જોવા મળશે. તો આવી રીતના મેન્સ પેપર 2 જે છે એમાં કેવી રીતના પૂછાતું હોય તો કે 8 ગુણના પ્રશ્ન. ઓકે, પછી એની અંદર 8 ગુણના, 6 ગુણના, 4 ગુણના, 2 ગુણના ને 1 ગુણના ડન થાય છે. તો પહેલું પેપર તમારે ગુજરાતી વર્ણનાત્મકનું હશે કે જેમાં તમને ચર્ચા પત્ર જે છે, પત્ર છે, સંક્ષેપીકરણ છે, નિબંધ છે અને ગુજરાતી વ્યાકરણ છે. આ પહેલું પેપર છે. પછી 1-2 કલાકના બ્રેક પછી તમારે બીજું પેપર દેવાનું છે મેન્સની અંદર. એ પણ 3 કલાકનું હશે. એમાં તમને 8 ગુણના, 6 ગુણના, 4 ગુણના, 2 ગુણના અને 1 ગુણના પ્રશ્ન પૂછાશે. આ 200 માર્ક્સના પેપરમાંથી તમારે જે માર્ક્સ આવે છે, 100 માર્ક્સનું પહેલું પેપર ને 100 માર્ક્સનું બીજું પેપર, આ 200 ગુણમાંથી ઓકે તમારે જે માર્ક્સ આવે છે ઓકે એ જ તમારું મેરિટ, ડન થાય છે. આમાં તમને શું પૂછાશે પેપર 2 માં તો તમારું વિષય વસ્તુ 80 ગુણનું ને 20 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર પૂછાવાનું છે. ડન છે. તો પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં આવતા હોય એવા ટોપિક કયા તો ભાઈ તમે તૈયારી ટેટ ટાટ ની કરો ને તો સૌથી પહેલા તમારે તમારું કન્ટેન્ટ જ કરાય. આ તમને હંમેશા સાથ આપશે. કદાચ સરકારી જોબ ન મળે ને તોય તમને તમારું કન્ટેન્ટ કામ લાગશે. ઓકે, તમે ગમે ત્યાં ટ્યુશન કરાવવા જાઓ છો કે ગમે ત્યાં તમે કોઈ પણ શાળામાં, પ્રાઇવેટ શાળામાં તમે જોબ કરવા જાઓ છો, તમારું કન્ટેન્ટ ધારદાર હશે તો તમે છોકરાઓ સામે ઊભા રહીને છોકરાનો દરેક ક્વેશ્ચનનો એ સમાધાન તમે આપી શકશો. એટલે સૌથી પહેલા શું કરવાનું, તમારું કન્ટેન્ટ ક્લિયર કરવાનું. પછી ગુજરાતી વ્યાકરણ કરવાનું. ગુજરાતી વ્યાકરણ જે છે એ તમને પ્રિલિમ અને મેન્સ બંનેમાં આવે છે. એટલે પહેલા શું કરવાનું, મેન્સમાં 10 ટોપિક જે છે એ કરી નાખવાનું, બંનેમાં આવે. પદ્ધતિશાસ્ત્ર બંનેમાં આવે છે. કોમન મેથડના 12 ટોપિક પ્લસ તમારા સબ્જેક્ટનું પદ્ધતિશાસ્ત્ર કરવાનું. સાહેબ પગાર કેટલો છે તો 48,700 જેટલો તમને પગાર મળવા પાત્ર છે. તમે ટાટ HS માં લાગી જાઓ છો તો. અને હવે તો આ 7મો પગાર છે, પંચ છે. 8મા પગાર પંચની મંજૂરી મળી ગઈ છે તો 1-2 વર્ષમાં તમારે આમાં પણ વધારો જોવા મળશે. ડન છે, ક્લિયર છે. ચલો આગળ વધીએ છીએ કે 6 મંથ તૈયારી કરી નાખો ભાઈ. સમજો ખાસ વસ્તુ એવી છે 6 મહિના હવે નથી બાકી, હું એવું કહી શકું છું. ઓકે, પણ તેમ છતાંય હું તમને એવું નહીં કહું કે અત્યારે પરીક્ષા આવશે અથવા તો આટલા સમયગાળામાં પરીક્ષા આવશે, એવું હું તમને કહેતો નથી. પણ અહીંયા જોજો, તમારે આ એક સરસ મજાનું તમને સમજાવું છું કે ટેટ ટાટની તૈયારી કરવી ને એનો મતલબ 3 થી 4 મહિના તૈયારી કરવાની. ઓકે, ભૂલી જાઓ પરીક્ષા આવે છે કે નથી આવતી, ભૂલી જાઓ પરીક્ષા આવે છે કે નથી આવતી. એકવાર તૈયારી કરી નખાય, એકવાર તૈયારી કરી નખાય. પરીક્ષા જ્યારે આવી હોય ત્યારે આવશે, આવશે તો ખરી ને. ઓકે, કરી નખાય. પછી આની માટે તમારે 3 થી 4 મહિનામાં બહુ સરસ મજાની તૈયારી થઈ જાય. ઓકે, અમુકને વાર લાગે તો વધીને 6 મહિના, વધીને 6 મહિના, ત્યાં સુધી પરીક્ષા જતી રહેશે, આવી નહીં તે. ઓકે, પણ એમાં આપણે નથી પડતા, જ્યારે આવે ત્યારે. કારણ કે આ સરકારી નોકરી છે ને, સરકારી નોકરી, ઓકે, એ તમારું ધૈર્ય છે ને એ હશે ને એ જ વ્યક્તિ સરકારી નોકરીમાં લાગશે. એકવાર તૈયારી કરી અને પછી કોઈ શાળા અથવા તો ટ્યુશન એવું પકડી લ્યો કે તમારું કન્ટેન્ટ જળવાઈ રહે. એકવાર મસ્ત મજાની ધારદાર તૈયારી થઈ જાય પછી તમારી જ્યારે એક્ઝામ આવી હોય ત્યારે આવે, જ્યારે એક્ઝામનું નોટિફિકેશન આવે ત્યારે તમને 2 મહિના મળશે. ઓકે, 60 દિવસની અંદર પરીક્ષા લઈ લેશે અને 60 દિવસમાં તમારે પછી ખાલી રિવિઝન જ બાકી રહે, પછી આપણે કાંઈ નથી કરવું. ઓકે, પણ એકવાર ટેટ ટાટની તૈયારી કરીને બેહી જવાય એટલી મને ખબર પડે અને પછી કન્ટેન્ટ જાળવી રખાય. ઓકે, જ્યારે પણ પછી જો આપણે એકવાર મસ્ત મજાનું બધું થઈ જાય ને ખાલી રિવિઝન જ બાકી રહે તો આ 2 મહિનામાં, ઓકે, આ 1.5 થી 2 મહિના સમયગાળો મળે નાનો એવો, તો ત્યારે તમને કેવી મજા આવે તૈયારી કરવાની. કેવી મજા આવે. ક્લિયર છે? એટલે તમારે તૈયારી કરી નાખવાની. ડન છે.
ઓકે, નવી પરીક્ષા આવે સાહેબ, હું ટાટ સેકન્ડરી પાસ છું પણ ઓછા માર્ક્સ આવ્યા છે અને લાગ્યો નથી, તો આ મારું રિઝલ્ટ ક્યાં સુધી ચાલશે? નવી પરીક્ષા આવે ત્યાં સુધી ચાલે. નવી પરીક્ષા આવે એટલે જૂની પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ અમાન્ય ગણાઈ જશે. ક્લિયર છે? ઓકે, હવે વાત થાય છે વય મર્યાદાની. સાહેબ હું ક્યાં સુધી લાગી શકું? તો ખાસ ધ્યાન રાખજો કે ગ્રાન્ટીનેડ શાળામાં કોઈ વય મર્યાદા હોતી નથી. કોઈ વય મર્યાદા હોતી નથી. ઓકે, એટલે તમે 58 વર્ષ સુધી લાગી શકો. 58 વર્ષ પછી રિટાયરમેન્ટ હોય ને, પાછું રિટાયરમેન્ટ પહેલા લાગી જવાનું. ઓકે, ઘણા એવા હોય કે એક દિવસ, એક વ્યક્તિ મેં જોયો હતો કે 58 વર્ષમાં એક દિવસ બાકી હતો ને ત્યારે એને નોકરી લીધી ને બીજા દિવસે રિટાયરમેન્ટ આપ્યું. એક દિવસ નોકરી કરી. સરકારી નોકરીના લાભો મળી જાય. ઓકે, હા, તો વય મર્યાદા શેમાં હોય? સરકારી શાળામાં જ હોય. શેમાં હોય? સરકારી શાળામાં જ હોય. 9, 10, 11, 12 મોસ્ટ ઓફ બધું જાજી ભાગે કેવી શાળાઓ છે? ગ્રાન્ટીનેડ શાળાઓ જ છે. ઓકે, સરકારી શાળા ઓછી છે. ક્લિયર છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખો કે 11, 12 જનરલમાં જે આવે છે એની વય મર્યાદા કેટલી છે? 39 વર્ષની છે. કેટલી છે? 39 વર્ષ સુધી તમે સરકારીમાં નોકરી લાગી શકો છો જનરલમાં. પણ તમે જો SC, ST, OBC માં કે EWS માં આવો છો તો 5 વર્ષની છૂટછાટ એટલે કે 44 વર્ષ સુધી લાગી શકો છો. ઓકે, અને તમામ કેટેગરીની મહિલા હોય ને, તમે મહિલા હોવા જોઈએ તો 45 વર્ષ સુધી લાગી શકો. મહિલા હોય તો 45 વર્ષ સુધી લાગી શકો. મેક્સિમમ 45 વર્ષ છે. પણ જો માજી સૈનિક છે તો એમને બીજા 3 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે 48 વર્ષ સુધી મળે છે. બાકી મેક્સિમમ 45 વર્ષ સુધી લાગી શકો છો. ઓકે, ડન છે. જો તમે જનરલમાં આવો છો, પુરુષ છો તો 39 વર્ષ, કોઈ પણ કેટેગરીમાં આવો છો તો 44 વર્ષ, કોઈ પણ મહિલા છો તમે તો 45 વર્ષ, અને માજી સૈનિક છો તો 45 પ્લસ 3 કે 48 વર્ષ. ક્લિયર છે? હવે આ એનાલિસિસ છે. ઓકે, આ એનાલિસિસ અમારી પાસે રહેશે એટલે અમે તમને કહેતા રહીશું કે ભાઈ જો આ ટોપિકમાંથી વધારે પૂછાય છે. ઓકે, અને આ વસ્તુ તમારે ક્યારેય ભૂલવાની નહીં. આને વગર અને કન્ટેન્ટ વગર ટેટ ટાટની પરીક્ષા તમે પાસ કરી શકો નહીં. ઓકે, તો અમને ખબર હોય સ્પેશિયલ જીકે જે છે એ કયા ટોપિકમાંથી કરવું. જો અત્યાર સુધી 3 વાર જ એક્ઝામ લેવાની છે ભાઈ, ટાટ HS ની 11, 12ની ખાલી 3 વાર એક્ઝામ જ લેવાની છે. એટલે ખાસ 3 વર્ષનું એનાલિસિસ છે આપણી પાસે. એટલે સ્પેશિયલ જીકે આનું અલગ હોય, એ અમારી પાસે આખો ડેટા છે. અને તમને અહીંયાથી આ ચેનલ ઉપરથી તમને ટેટ ટાટનું સ્પેશિયલ જીકે મળશે. અને આ ચેનલ ઉપર ટેટ ટાટના દરેકે દરેક વિડીયો હશે ટેટ ટાટને રિલેટેડ જ હશે. બીજા કશાને રિલેટેડ આપણે એ આખું એનાલિસિસ છે અમારી પાસે. અમે તમને આને અનુરૂપ એ તમને કન્ટેન્ટ જે છે આ ચેનલ ઉપર આવતા રહેશું. ટેટ ટાટની નવી ચેનલ છે, વધાવી લેજો. ટેટ ટાટને લગતા તમામ વિષય જે છે એ ધીમે આ ચેનલ ઉપર આવતા જશે. હવે અહીંયા જો 2025 ચાલશે, 2026માં 100 લોકોની ભરતી કરવાની. પણ આ વાત શેની છે? સરકારી શાળાની છે. શેની છે? સરકારી શાળાની. 2027, 2028, 2029, 2030, 31, 32 તો દરેક વર્ષે ભરતી કરવાની છે. એનો મતલબ એવો થયો કે દરેક વર્ષે પરીક્ષા આવશે. દરેક વર્ષે પરીક્ષા આવશે અને પરીક્ષા આવે તો જ દરેક વર્ષે ભરતી થાય. આવું મને આ કેલેન્ડર ઉપરથી ખબર પડે. સાહેબ અહીંયા કેમ એટલી જ સંખ્યા છે? આ 100માં બધા વિષય આવી જતો હોય તો અમારો થોડો વારો આવે? આ સરકારી શાળાનું છે. આ શેનું છે? સરકારી શાળાનું કેલેન્ડર છે. ઓકે, પરીક્ષા તો બંનેની એક જ હોય. સૌથી વધારે જગ્યા તો ગ્રાન્ટીનેડ શાળામાં હોય છે. ઓકે, એટલે સામે દર વર્ષે 1000 થી 2000 ટોટલ 1000 થી 2000 જેટલી ભરતી થવાની છે. તો ખાસ કરીને મેં કીધું ને અહીંયા 100 હોય તો ગ્રાન્ટીનેડમાં 1000 હોય, કારણ કે સરકારી શાળા બહુ ઓછી છે. અને સરકારી અને ગ્રાન્ટીનેડની પરીક્ષા એક જ હોય. પરીક્ષા એક જ હોય એટલે ભરતી પણ સાથે થાય. ડન છે. એટલે ક્લિયર. દર વર્ષે પરીક્ષા આવશે ને દર વર્ષે ભરતી કરશે એવું મને આ ભરતી કેલેન્ડર ઉપરથી લાગે છે. 10 વર્ષનું ભરતી કેલેન્ડર મેં નથી આપ્યું, સરકારે આપ્યું છે. ઓકે, ડન. ક્લિયર છે. એટલે તૈયારી એકવાર ધારદાર કરી નાખવાની છે. પગાર ધોરણ બહુ મસ્ત છે. ખાસ આજે છેલ્લો દિવસ છે ટેટ ટાટના તમામ કોર્સ ઉપર 50% જેટલું ઓફ છે. કેટલું ઓફ છે? 50% ઓફ છે. ટેટ ટાટ લેવું હોય, ઓકે,
ઘણા બધા વ્યક્તિ હોય કે 2 અથવા 2 થી વધારે એક્ઝામ આપી હોય તો આ લે, ટેટ 1 ની એક્ઝામ આપી હોય તો આ લે, ટેટ 2 ભાષામાં તમારે પેપર દેવાનું છે, ઓકે, તો 150 માર્ક્સનું તમને આમાં મળી જશે. તમારે શેમાં પેપર દેવાનું એ તમને ખબર હોય ને, ઓકે. તમારે ટેટ 2 ગણિત વિજ્ઞાન વિષય છે તો તમારે આ કોર્સ લેવાનો છે. ટેટ 2 તમે સામાજિક વિજ્ઞાન વિષય સાથે પરીક્ષા દેવા માંગો છો તો આ કોર્સ લેવાનો છે, ઓકે. અને પછી ટાટ સેકન્ડરી કે હાયર સેકન્ડરી છે, આમાં તમને પ્રિલિમ પાર્ટ 1 અને મેન્સ પાર્ટ 1 મળવા પાત્ર છે, ઓકે. પછી આપણી પાસે ટાટ સેકન્ડરી, ઓકે, ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન, ઓકે. આમાં શું છે કે ટાટ સેકન્ડરીમાં તમને ગણિત વિજ્ઞાન વિષય આવતો હોય તો ગણિત વિજ્ઞાન પ્લસ ટાટ સેકન્ડરીનું બધું, એટલે કે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન જેમને વિષય છે એમને બધું મળી જવા પાત્ર છે, પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ, ઓકે. ગણિત ધોરણ 6 થી 10 નું, વિજ્ઞાન ધોરણ 6 થી 10 નું, પ્રિલિમ પ્લસ મેન્સ પ્લસ તમારું પાર્ટ 1 પ્રિલિમ, પછી ગુજરાતી વર્ણનાત્મક, બધું તમને આની અંદર મળી જવા પાત્ર છે. પછી એક કોર્સ છે કે સ્પેશિયલ ટેટ 2 એન્ડ ટાટ સેકન્ડરી કન્ટેન્ટ મેથ ગણિત વિજ્ઞાન કન્ટેન્ટ વાળો કોર્સ છે, એમાં તમને આ કોર્સની અંદર માત્ર ને માત્ર ગણિત વિજ્ઞાન મળી જશે, પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ, ઓકે. દરેક કોર્સ ઉપર ટેટના તમામ કોર્સ ઉપર 50% ઓફ છે ને આજે છેલ્લો દિવસ છે, આજે રાત્રે 12 વાગ્યા પછી આ ફીઝમાં વધારો થઈ જશે. અને આ જે છે મસ્ત મજાનું શિક્ષક અભિયોગ્યતા પુસ્તક, ઓકે, એની અંદર પણ 50% ઓફ છે, કારણ કે આપણે હમણાં જ લોન્ચ કર્યું છે. જ્યારે લોન્ચ કરીએ છીએ ત્યારે 50% જેટલો ઓફ આપીએ છીએ, એટલે કે એમઆરપી આપણી 300 રૂપિયા છે, પણ 150 રૂપિયામાં તમને આ પુસ્તક મળી જવા પાત્ર છે. શિક્ષક અથવા તો શિક્ષણને લગતી કોઈ પણ એક્ઝામ તમે આપો છો તો તમને આ પુસ્તક કામ લાગવાનું છે. આ પુસ્તકની અંદર એ મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર, પદ્ધતિશાસ્ત્ર, તમામ મુખ્ય પરીક્ષા, આ બધું જ તમને આની અંદર મળી જવા પાત્ર છે. આનું જે કન્ટેન્ટ છે એ તમે ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે 11-12 ની મનોવિજ્ઞાનને ધ્યાનમાં લીધું છે પાઠ્યપુસ્તકને, ડીએલએડ એટલે કે પીટીસી ના મોડ્યુલ્સને ધ્યાનમાં લીધું છે, બીએડ ના મોડ્યુલ્સને ધ્યાનમાં રાખ્યું છે, જીસીઆરટી ને ધ્યાનમાં રાખીને, ઓકે, એનો સોર્સ લઈને આ પુસ્તક બનાવવામાં આવ્યું છે, એટલે કે ઓથેન્ટિક પુરાવો સાથે આ બુક બનાવવામાં આવી છે, જેની અંદર તમને શિક્ષણને લગતી 60+ યોજનાઓનો પણ સમાવેશ થઈ જાય છે, ઓકે. ડન છે. એમસીક્યુ પણ આપી દીધા છે, મુખ્ય પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ તમને આપી દીધું છે, એટલે ટેટ ટાટની કોઈ પણ એક્ઝામ દેવાની હોય તો તમને આ પુસ્તક કામ લાગશે ને આ પુસ્તકમાં તમને બધું જ મળી જવા પાત્ર છે, એટલે કે 150 રૂપિયાનું આ પુસ્તક તમને હાલ અને પ્લસ 30 રૂપિયા કુરિયર ચાર્જ એટલે 180 રૂપિયામાં મળી જશે. જો તમે અહીંયા લેવા આવો છો વેબ સંકુલ ખાતે તો તમને 150 રૂપિયામાં મળી જશે. ડન છે. તો ટેટ ટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ છે. સક્સેસ 50, સક્સેસ 50 પ્રોમો કોડ લગાડશો એટલે દરેકમાં 50% ઓફ તમને મળી જશે. આ ઓફર માત્ર આજે રાત્રે 12 વાગ્યા સુધી જ છે. 12 વાગ્યા પછી ફીઝની અંદર વધારો થઈ જશે. ટેટ ટાટના તમામ કોર્સ ઉપર 50% જેટલું ડિસ્કાઉન્ટ છે ને આ નવો મસ્ત મજાનો કોર્સ રેકોર્ડ કર્યો છે. અંદર જઈ અને તમે બધા વિડીયો જોઈ શકો છો. બધાની અંદર એક બે વિડીયો ફ્રી આપ્યા છે. કયા ફોલ્ડરની અંદર કેટલું આપ્યું છે તો એકવાર વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરો, સ્માર્ટ કોર્સમાં જાઓ અને એકવાર વીખો તો ખબર પડે કે કયા કોર્સમાં કેટલું આપ્યું છે, અને પછી તમે દરેક એક બે વિડીયો તમને આપેલા છે અને પછી તમે ડિસાઈડ કરો કે આપણે કયો કોર્સ લેવો છે અને શેમાં મજા આવે છે કે નહીં. ડન છે, ક્લિયર છે. અને અહીંયા ગણિત વિજ્ઞાનનો કોર્સ પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ તમને મળી જવા પાત્ર છે. તો ખાસ કરીને છેલ્લો દિવસ છે આજે રાત્રે 12 વાગ્યા સુધી, 12 વાગ્યા પહેલા કોર્સ પરચેસ કરી નાખજો, નહીં તો પછી ફીઝમાં વધારો થઈ જશે. ક્લિયર છે. તો આ ચેનલ તમારી ટેટ ટાટ ને લગતી ચેનલ છે, જેને તમે વધાવી લેજો. આ ચેનલ ઉપર તમને અત્યારે આપણે ગણિત વિજ્ઞાન ચાલુ કર્યું છે રોજ સવારે 11 વાગે, ઓકે, રવિવાર સિવાય, અને બાકી બધા જ વિષયો જે છે એ ટૂંક સમયમાં ધીમે ધીમે તમને આ ચેનલ પરથી મળતા જશે. ટેટ ટાટ સિવાયની ટેટ ટાટની માહિતી પણ તમને આ યુટ્યુબ ચેનલ ઉપરથી મળી જશે. તો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.